સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી હાલ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં રાજ્ય કક્ષાની કરાટે ટુર્નામેન્ટ યોજાઈ। ઇન્ટરનેશનલ માધવ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું। ઓત્સુકા કરાટે કપની ટુર્નામેન્ટ યોજાઈ હતી। 400 કરતાં વધારે બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ત્યારે વડોદરામાં આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં રાજ્ય કક્ષાની કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 400 કરતાં વધારે બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ઇન્ટરનેશનલ માધવ ફેડરેશન દ્વારા સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। और मैं यहाँ पे जो ये 11th हमारा ओत्सुका कप चल रहा है, मैं उसकी ऑर्गेनाइजिंग कमेटी में हूँ और ये हम लोग करीबन 10 साल से कर रहे हैं और ये अभी हमारा स्टेट लेवल की टूर्नामेंट है जिसमें अलग अलग डिस्ट्रिक्ट से पार्टिसिपेंट आए हैं और 400 से ज़्यादा बच्चे यहाँ पे अभी खेल रहे हैं। नमस्कार, आज रोज राज्य कक्षाની ટુર્નામેન્ટ કરાટેની ટુર્નામેન્ટનું આયોજન અહીંયા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહ્યું છે। ટુર્નામેન્ટનું ટાઇટલ છે 11મી ઓત્સુકા કરાટે કપ। ઓત્સુકા માસ્ટર અમારા વાદોના ફાઉન્ડર છે। એમના નામમાં અમે દર વર્ષે એક રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરતા હોઈએ છીએ। આ સ્પર્ધાની અંદર 400થી વધારે વિદ્યાર્થીઓને ભાગ લીધો છે।